ભરૂચ જિલ્લામાં અવિરત મેઘમહેર થઈ રહી છે તો બીજી તરફ નર્મદા નદીમાં ઝડપી ગતિએ વધી રહેલા જળસ્તરના પરિણામે નર્મદા નદી કિનારે વસતા લોકો તેમજ ભરૂચ વહીવટી તંત્રની ચિંતામાં વધારો થયો છે। સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના કારણે હાલમાં ડેમની જળ સપાટી 135.9 મીટર પર પહોંચી છે, જેમાં 3,68,775 ક્યુસેક પાણીની આવક છે। તો ડેમમાંથી 3,45,445 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવતા નદીના પાણી ભરૂચના ગોલ્ડન બ્રિજની ભયજનક જળ સપાટી 24 ફૂટને પહોંચી છે, જેના કારણે નદી કિનારે વસતા ગ્રામજનોને વહીવટી તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે। જ્યારે ભરૂચના પ્રવાસન સ્થળ કબીરવડમાં સ્થાનિક લોકો સલામતીના ભાગરૂપે પોતાની નાવડીની મદદથી સ્વયં જ સ્થળાંતર કરી રહ્યા છે। નર્મદા નદીમાં વધતા પાણીની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભરૂચ જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા પણ નદી કિનારે વસતા લોકોને સાબદા કરીને જરૂરી સૂચના આપવામાં આવી છે। અને હાલ ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નર્મદા નદીમાં 3,45,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે, જેને તંત્ર દ્વારા અમારા ગામ લોકોને જાણ કરવામાં આવી છે અને પાણી જે નદી કાંઠા વસતા લોકો છે તેઓને સલામત સ્થળે ખસી જવા માટે જાણ કરવામાં આવેલી છે। અને હાલ પાણી થોડું ડાઉન છે એટલે થોડો ભયનો માહોલ ઓછો છે। જો પાણી વધશે તો અમારા ગામમાં ઘૂસી જાય તો બહુ અઘરું રહેશે અને ખેતીમાં પુષ્કળ નુકસાન થવાનું ભય રહેલ છે।